નમસ્તે, હું આદર્શ છું. મિત્રો, કલા મહોત્સવ આપણે લલિત કલા આર્ટ કોમ્પિટિશન ઉજવી રહ્યા છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓમાં બે સંસ્કાર ખૂબ જરૂરી છે. એક આપણા વૈવિધ્યપૂર્ણ અને ગૌરવપૂર્ણ વારસા માટે સંપૂર્ણ માહિતી અને તેનું ગૌરવ અનુભવે. સ્વામી વિવેકાનંદ એવું જ એક વ્યક્તિત્વ કે જેમણે શિકાગોની ધર્મ પરિષદમાં ભારતનો ડંકો વગાડ્યો અને વિશ્વમાં તેમણે ખૂબ સરસ સ્થાન આપે ભારતનું એવો વ્યાખ્યાન આપ્યા. એમના જ પ્રેરણાથી રામકૃષ્ણ મિશન ચાલી રહ્યું છે. રાજકોટમાં તેમનું મંદિર છે. આ રામકૃષ્ણ મિશનના માધ્યમથી 10મી ફેબ્રુઆરી એટલે કે આપણો લલિત કલાનો દિવસ હશે, આ દિવસે અહીંયા એક પુસ્તક મેળો રહેવાનો છે. આ એક વાત છે. બીજી વાત એવી છે કે વિદ્યાર્થીઓએ વાંચન ખૂબ જરૂરી છે. એ આય આવશે એટલે આ પતી જશે, એ આય આવશે એટલે પેલું પતી જશે, એવું બનવાનું નથી. એ આયના આવવાથી કંઈ પણ ઝાઝો ફરક નહીં બદલે. દાખલા તરીકે એ આઈ આવવાથી ડ્રાઈવરલેસ કાર આવશે તો ડ્રાઈવર જતા રહેશે, પણ જેમને રોડ મેપિંગ કરતા આવડતું હશે ને આવા લોકોની ડિમાન્ડ નીકળશે. એટલે સવાલ છે ટાઈમે ટાઈમે અપગ્રેડ થવાનો. એના માટે પોતાનું વ્યક્તિત્વ અને પોતાનો વ્યવહાર સારો રાખવાનો. અને આ માત્ર ને માત્ર વાંચનથી અને પુસ્તકથી આવે. એક ખૂબ નાનું પુસ્તક 10 કે 20 રૂપિયા કિંમત હશે. પ્રેક્ટિકલી આપણે જે સોડા પીવો છો ને ભાઈઓ કે બહેનો, કે એક દાબેલી ખાવ છો ને એનાથી પણ ઓછી કિંમતનું છે. કદાચ કોઈ આમાં એવા હશે કે જે ચીઝ ચીલી વડાપાઉં ખાતો હોય ને તો એ 65 રૂપિયાનું આવે. આ હું 15 રૂપિયા કે 20 રૂપિયાના કે 10 રૂપિયાના પુસ્તકની વાત કરું છું. શક્તિદાયી વિચાર. એ ખાલી ખિસ્સામાં હોય ને તો કોઈ પણ ઉંમરે કોઈ પણ પ્રશ્નમાં ઉપયોગી થશે. હિંમતથી ભાગ લેવામાં ઉપયોગી થશે. આવા પુસ્તકો સાથે આવવાના છે. આપને અગાઉથી એટલા માટે જાણ કરી છે કે શક્ય હશે તો કેમ્પસ ડીનમાં કેટલોગ પણ મોકલશું. અને આ કેટલોગની સાથે સાથે આખો ભાવ પણ આપેલો હશે, પુસ્તકનું નામ પણ આપેલું હશે. આપને જે કંઈ પણ પોકેટ મની મળતી હોય એમાંથી આપને એવી વિનંતી છે કે નાનકડો એક હિસ્સો, એક દિવસ કદાચ દાબેલી ન ખાઈને, એક દિવસ કદાચ સોડા ન પીને, અને જો કદાચ આમાંથી કોઈ રંગોલીમાં ચોકલેટ ફજ શેક પીવાવાળા હોય ને તો એમને તો ઘણું બધું ખરીદી થઈ જશે. તો આ ધ્યાનમાં લઈ અને 10મી તારીખે અવશ્ય આ જે પુસ્તક માટેનું વેચાણ માટેનું કેન્દ્ર આપણી શાળામાં થવાનું છે એની મુલાકાત તો લેવાનું થશે, પણ અગાઉથી એનું બજેટ રાખી એની તૈયારી કરી અને સરસ પુસ્તક લેજો, વાંચજો અને સ્વામી વિવેકાનંદના પુસ્તક જીવનમાં ઉતારજો. અસ્તુ. ભારત માતા કી જય.